अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। બહુ સમય પહેલા આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો જેમાં આપણે આપ્યા હતા ગુજરાતી ફોન્ટ જે બિલકુલ યુનિકોડ પેડ વગરના હતા, એટલે જેમાં તમારે કોઈ પણ કોડ વગર તમે ફોન્ટ યુઝ કરી શકતા હતા. પણ હમણાં અઠવાડિયાથી એક કોમેન્ટ આવે છે કે આપણા ફોન્ટ છે તે ઇન્સ્ટોલ કે પછી ડાઉનલોડ થઈ રહ્યા નથી. તો કેમ આપણે એક અલગથી વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં તમને મળશે 270 જેટલા ફોન્ટ જેમાં તમારે કોઈ પણ યુનિકોડ પેડની જરૂર નહીં પડે, એટલે કે કોડ વગરના તમે આ ફોન્ટ જોવા મળશે. જો તમારે આ ફોન્ટ ડાઉનલોડ કરવા તો વિડીયોને અત્યારથી કરી લો. 1 લાઈક આપણા નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારો કોઈ પણ મિત્ર જો એડિટિંગ કરતો તો એને આ વિડીયો શેર જરૂરથી કરજો, કારણ કે એને મળશે 270 જેટલા ગુજરાતી ફોન્ટ ફ્રી. પણ તમને એક વાત કરતા વિડીયોની અંદર લગાવેલો છે પાસવર્ડ તમને વિડીયોની અંદર બોલીને આપેલો છે, એટલે તમારે જોવાનો જરૂરથી રહેશે. તો યાર હું છું HP ઠાકોર ને સ્વાગત છે તમારું HP ટેકનિકલની અંદર. ચાલો વિડીયો શરૂ કરીએ. પાસવર્ડ જોયા પછી તમે વિડીયોને zip ફાઇલ છે તે ડાઉનલોડ કરી લેજો અને zip ફાઇલને અનલોક કરીને તમે કોઈ પણ પ્રકારના સોફ્ટવેરની અંદર તમે આ ફોન્ટ યુઝ કરી શકો છો. પિક્સેલ લેબ હોય, કેપકટ હોય, ઓલાઇટ મોશન હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય. અને જો તમારે કોઈ પણ એપ્લિકેશન અંદર ફોન્ટ ડાઉનલોડ કે પછી ઇન્સ્ટોલ ના થતા હોય તો તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી દેજો કે આ ફોન્ટ આપણે ઉપયોગ નથી આવતા, તો આપણે તમને શીખવાડજો કે તમે આ ફોન્ટને કેવી રીતે યુઝ કરી શકો છો બિલકુલ ફ્રીમાં. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આપણે આ જે ફોન્ટનું ફોલ્ડરનું નામ છે બરાબર, જે અલગ પ્રકારે રાખ્યું છે ગુજ ફોન્ટ 268. કેમ કે ફોન્ટના તમને જોવા મળશે અંદર 268 જેટલા તમને ફોન્ટ જોવા મળશે આ ફાઇલની અંદર. તો તમે કંઈક આ પ્રકારના ફોન્ટ જોઈ શકો છો, તમારી સ્ક્રીન પર દેખાશે બરાબર. તો આ ફોન્ટ તમારે કોઈ પણ એપ્લિકેશનની અંદર એટલે ઇન્સ્ટોલ કરવા પડશે, એટલે અપડેટ કરવા પડશે. તો કેવી રીતે અપડેટ કરશો ચાલો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે કોઈ પણ એક એપ્લિકેશનને અહીંયાથી ઓપન કરશું. સિમ્પલી આપણે આ પિક્સેલ લેબ એપ્લિકેશન પર તમને બતાવી દઈએ. જેવું અહીંયા પિક્સેલ લેબ હું ઓપન કરું છું તમને કંઈક આ રીતે જોવા મળશે. અહીંયા હું કોઈ પણ ગુજરાતી ટાઈપિંગ કરી લઉં. પહેલાં તો આપણે ગુજરાતી એવું લખી લઈએ, સિમ્પલી ગુજરાતી એવું લખી લઈએ છીએ. ઓકે પર સિલેક્ટ કરશું અને અંદર આપણે કોઈ પણ ગુજરાતી ફોન્ટ છે નહીં. હમણાં તમને બતાવી દઉં. ફોન્ટની અંદર ગયા અને અહીંયા જશું આપણે ફોન્ટની અંદર એડ ફોન્ટવાળા પર. તો જોઈજો માય ફોન્ટની અંદર તમારે જોઈ શકો છો અહીંયા એક પણ ફોન્ટ છે નહીં આપણી ગુજરાતની અંદર, એટલે કે ગુજરાતી એટલે તમે ઇંગ્લિશ ફોન્ટ પણ આપણે અહીંયા નથી હાલમાં, એટલે કોઈ પણ ફોન્ટ નથી. આપણે ફોન્ટ અહીંયા એડ કરવા પડશે. ફોન્ટ કેવી રીતે એડ કરશો પિક્સેલ લેબની અંદર? સિમ્પલ તમારે ફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. ફાઇલ પર તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે જે એટલે ફાઇલની અંદર ફોન્ટ હોય બરાબર, ફોન્ટ તમને જોવા મળશે zip ફાઇલની અંદર. તો તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. zip ફાઇલ લિંક આપી છે ડિસ્ક્રિપ્શનની અંદર. અને આપણે વાત કરીએ અહીંયા જોઈ શકો તો ફોન્ટનું ફોલ્ડરમાં આવી ગયો છું. અહીંયા ફોન્ટનું નામ છે જોઈ શકો તો ગુજ ફોન્ટ 268. હવે વાત કરીએ પાસવર્ડ. તો પાસવર્ડ છે અહીંયાથી 268 2025 પાસવર્ડ છે મારા ભાઈ, યાદ રાખજો 268 અને 2025. તમે તમારા સ્ક્રીન પર પણ જોઈ શકો છો બરાબર. આ પાસવર્ડ મારશો એટલે તમારે આ ફોન્ટ અનલોક થશે. આ રીતે તમને ફોન્ટ જોવા મળશે બરાબર. હવે અહીંયા તમને આ રીતે ફોન્ટ જોવા મળશે. ફોન્ટ તમે આ રીતે છે બરાબર. તમારા એડ ડાયરેક્ટર દેખાય છે નીચે સ્ક્રીન પર, તમારે ત્યાં ક્લિક કરવાનું હશે. તમે જેવું ક્લિક કરશો તમે જોઈ શકો ગુજરાત આપણે અહીંયા ફોન્ટ ઘણા બધા આવી ગયા છે. તો કયા ફોન્ટ છે સિમ્પલી આપણે એકવાર ક્લિક કરીને જોઈ લઈએ. જેવું તમે ફોન્ટ ઉપર ક્લિક કરશો તમે ઘણા બધા ફોન્ટ જોવા મળશે અહીંયા અલગ અલગ, જેમાં તમારે કોઈ પણ યુનિકોડની જરૂર નહીં પડે બરાબર. માત્ર ને માત્ર તમે અહીંયા જેવું ટાઈપિંગ કર્યું હશે તે પ્રમાણે તમે આ જે જોઈ શકો છો આ રીતે આપણે ફોન્ટ જોવા મળશે. અને આ ફોન્ટ ઘણા મોટા યુટ્યુબરો પણ યુઝ કરે છે જે ગુજરાતની અંદર છે બરાબર. તમારે લગ્ન કંકોત્રી બનાવવી હોય કે કોઈ બેનર બનાવવું, પોસ્ટર બનાવવું હોય, તેમાં પણ આપણે આ પ્રકારના ફોન્ટ યુઝ થાય છે બરાબર. તો આ ગુજરાતી ફોન્ટ તમે ડાઉનલોડ કરી લેજો. zip ફાઇલ અને પાસવર્ડ તમને મેં બોલીને આપેલો છે બરાબર. 268 2025 છે આપણો પાસવર્ડ છે આ zip ફાઇલનો. તો અહીંયાથી ફોન્ટ ડાઉનલોડ કરી લેજો. અને કોઈ પણ એડિટર ભાઈ હોય બરાબર, જે એડિટર ભાઈ હોય વિડીયો એડિટિંગ કરતા હોય, ફોટો એડિટિંગ કરતા હોય, તેને આ ફાઇલની લિંક તમે જરૂરથી આપી દેજો. કેમ કે આ ફોન્ટ બહુ જ જરૂરી છે અને યુઝ કરી શકો છો તમે પીસીની અંદર કે પછી કોઈ પણ સોફ્ટવેરની અંદર. અને જો તમારે આ ફોન્ટ કોઈ સોફ્ટવેરની અંદર અપડેટ ના થતા હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે બતાડશું કે તમે આ ફોન્ટ કેવી રીતે ડાઉનલોડ કે પછી ઇન્સ્ટોલ કરી શકો છો બીજા કોઈ સોફ્ટવેરની અંદર. તો આ હતા આપણા ગુજરાતી ફોન્ટ. કેવા લાગે નીચે કોમેન્ટથી જરૂર કરી લેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.